મર્યાદાથી અમારી લડાઈ પોલીસ સામે નથી, અમારી લડાઈ આ વ્યવસ્થા તંત્ર સામે છે અને અમે શાંતિપૂર્ણ રીતે અહીંયા અમે ધારત તો તમે અમને રોકીને આગો, તમે અમને નંબર વિનાનો એન્ટ્રી પાસ આપ્યો છે, પણ અમે તમારી સાથે ઘર્ષણ કરવા નથી માગતા, તમારી ને અમારી કોઈ લડાઈ નથી. આવો આજે ગુજરાતના ગામડાઓને અને ખેડૂતોને જે બજેટમાં અન્યાય કરવામાં આવ્યો છે એ અંગે સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે ટ્રેક્ટર લઈને, અને એ પણ ખેડૂતોનું આત્મસન્માનનું પ્રતીક કહી શકાય, કારણ કે અને એ ટ્રેક્ટર પણ ખાલી છે કે ગુજરાતના ખેડૂતોનું ટ્રેક્ટર આજે પણ ખાલી છે. એ સરકારને બતાવવા માટે ટ્રેક્ટર લઈને વિધાનસભામાં પ્રવેશ કરવાનું આયોજન હતું, પરંતુ સરકારને ક્યાંક ને ક્યાંક હવે ટ્રેક્ટરમાં ટેન્કો દેખાવા માંડી છે અને ખેડૂત એને આતંકવાદી લાગવા માંડ્યા છે. ત્યારે અમને ગેટ ઉપર જ રોકી દેવામાં આવ્યા અને ત્યાંથી અમે પગપાળા ચાલીને જે ગામડાઓને અને ખેડૂતોને અન્યાય થયો છે એનો અવાજ બુલંદ કરવા વિધાનસભા તરફ જઈ રહ્યા છીએ. પીસી રૂમમાં, પ્રેસ રૂમમાં પ્રેસ કરશું. લાવો તો જી ભાઈ.